આ મોદી સાહેબ પાસેથી ઘણું શીખવા જેવું છે, જો કોઈ શીખી તો. આ જાપાનનો વડાપ્રધાન અહીંયા આપણે અમદાવાદ આવ્યા અને 2-3 દી રોકાણા તો રોજ વાળુમાં કઢી ખીચડી બાજરાનો રોટલો ને એવું ખવડાવ્યું. બોલો રાજી રાજી થઈ ગયો, વાહ વાહ શું તમારું અહીં તમારા ગુજરાતનું ખાણું છે. 3 દી રોકાણા ને પછી મોદી સાહેબે એવું કીધું કે 2 લાખ કરોડની લોન જોઈ કઢી ખીચડીમાં. 2 લાખ કરોડ રૂપિયાની લોન જાપાન વાળાએ આપણને આપી હોત. પણ એ વસ્તુ તમને કહી દઉં કે જયારે કઢી ખીચડી ખાઈને બધા બેઠા હતા ને તો મોદી સાહેબે અને ભારતના તમામ સારા સારા મંત્રીઓએ એના સન્માનમાં આઈનો આપણો એવો ભગવદ્ ગીતાજીનો એને ગ્રંથ ભેટ આપ્યો. એ જેવો ભેટ આપ્યો ને એટલે એને Z+ સિક્યુરિટીમાં જાપાનના વડાપ્રધાને મોકલી દીધું. હું કામ? એને એમ કે 2 લાખ કરોડના આઈના દસ્તાવેજ છે. નો સમજાય ની બાજુવાળાને સવાર પૂછી લેજો કે આ 2 લાખ કરોડના આઈના દસ્તાવેજ છે. Z+ સિક્યુરિટી મોકલી દીધા, ન કરે નારાયણ. 5-10 વર્ષ વી ગયા, એકાદો હપ્તો ચૂકી ગયા તો જાપાનના વડાપ્રધાન એના મંત્રીમંડળને કહે કે ભારતને કેટલા આપણે 1-2 હપ્તા ચૂકાવે ને ક્યાં સુધીનું છે, તો દસ્તાવેજ લાવો. દસ્તાવેજ લાવશે, ભગવદ્ ગીતાજીનું પાનું ખોલશે, એમાં પહેલે જ પાને લખેલું છે શું લઈને આવ્યા હતા, શું લઈને જાઓ. આજ તારું છે, કાલ બીજાનું હોય છે, કોને હાટું થઈને તું રોશો. આ શીખવા જેવું છે. આ હમણે કથામાં ગયો તો ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણી પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધાએ આંગળા ઊંચા કર્યા. 2 જણા મારી પાસે નાના મોટા કરીને બેઠા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે એ બધાએ અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે અમે આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહરા છે. અમે કોઈ એવું વિચાર્યું નહોતું. એ કે આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહરા છે. પવનમાં આવ્યા તે વિષ્ણુ કરતા હતા. હવે આ લતા મરવે છે. આનું શું કરો તમે બોલો? નકર આજે આ દાદા જેવા તેવા દાદા નહીં હો. સ્વામી જાતા નહીં, તમે એવી રીતે બેઠા ને મને એમ થાય તમે આગળ ઊભા થઈને નીકળી જાઓ. તમારે જવાનું નથી. એમ હું ન જવા દઉં, એમ ન જવા દઉં. અને એમાં કોઈ જવાનું નથી. આપણે ક્યાં ભેહું ગાયું રાખ્યું છે કે આપણે સવારમાં દોવી પડે એમ હોય. અહીંયા હશે, અમારે નથી. મેં મારું કીધું, તમારું થોડું કીધું છે. તમે સીધું માથે લઈ લો. ક્યાં તો કઈ ખબર છે? I'm speaking, you know. હું બોલું છું એમ. અમારે એક મિત્ર છે ને, એટલે આમ ગોફણીઓ કરતો દફતર આવે ને, આમ ગોફણીઓ કરતો આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. માસ્તર સાહેબ, માસ્તર માં જેવું સ્તર એનો એટલે માસ્તર કે બોર્ડમાં ભણાવતા હતા ને ત્યાં અમારે ગભો અહીંયા આવીને ઉભો ને ગભાને બિચારાને કંપની ફોડ જીભલે સોંટે અટકે. ત્યાં આવીને કે સાહેબે એવું કીધું ગભા વળી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યો નહીં આવવાનો, વહેલો આવતો જા. તો ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું, નિશાળના ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડાય એ 70 વર્ષમાં કોઈ ચોપડે ચડાવી નથી શીખવું. સમજાય ને વંદન? કે મારે 1-2 પ્રશ્નો કરવા છે કે ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોણે બનાવ્યો? આવડાયો કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે કે ના ના? તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા છે. તાજમહેલ કોને બનાવ્યો? જેને બનાવ્યો જોઈને વિયો વાંધો હું? પણ એ કે અમારા ઉપરથી ભણાવવામાં આવે એટલે અમે તમને ભણાવીએ છીએ. એ કે નકરું આવું જ ભણાવવામાં આવે છે ને. ભણાવો તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુખરામદેવનું ભણાવો. સાહેબ કે પણ ઉપરથી આવે એવું થાય ને તો ગભો એવું કે હવે બધું આવશે. બાણો ભાઈઓ. પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતી ચડાવવો પડે. બાટલી તો છેટી પડી હોય તો એની મેળા ચડાય. એની મેળા ચડે સાહેબ.
એમાં મારે આ જોક શું નથી કરતો, પણ તમારો માહોલ એવો છે ને મજા આવે એવો. એટલે 4 જણા રાતના 2 વાગે, 4 જણા રાતના 2 વાગે ઘડીક આમ જાય, થોડીક વાર આમ જાય, થોડીક વાર આમ જાય. એમાં સાહેબની ગાડી આવી, પોલીસવાળા સાહેબની ગાડી. તો સાહેબે દંડો આમ કર્યો, કઈ બાજુ? ઘેરે જવું છે, ઘેરે. ક્યાં જવું છે? ઘેરે. ઘરે જવું હોય તો 2 વાર આમ ગયા ને 2 વાર આમ કેમ ગયા? ઘર નથી જડતું? ઘર તો જડે છે. ઘર મળી ગયું તો હું નથી મળતું. અમે જઈએ છીએ ગભાને ઘેરે મૂકવા. તો એમાં શું થઈ ગયું? જાઓ મૂક્યો. અમે 4 જણા અમે ગભાને ઘેરે મૂકવા જઈએ છીએ. આપણે મૂક્યા હોય એમાં શું વાંધો? ગભાનું ઘર નથી જડતું? ગભાનું ઘર 4 વખત જડ્યું, પણ અમારા 4 માંથી ગભો નથી જડતો. મારો રામ ભલું કરે, બોલો. હે ભગવાન, હે મારો રામ. જમાવટ છે પણ. હે મારા બાપ ભગવાન, હાથ જોડું, પગે લાગુ. આ 500 વર્ષ પહેલા આપણે એવું નક્કી કરીને બેઠા હતા કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો રામ આવી ગયા, હવે હપીને રહો, હવે એક થઈને રહો. મને માફ કરજો, 1500 વર્ષ મારીને તમારી એકતા તૂટી ગઈ ને, એમાં બીજા ઘર કરી ગયા. સમજાય ને વંદન. 2 હાથ જોડીને પ્રાર્થના કરો, મારા બાપ એક થતા જીવો. આ ધર્મ મોટો, ઓલો ધર્મ મોટો, સનાતન સંસ્કૃતિના નેજા હેઠળ હાલ્યા જાવ ને મારા બાવલા, હું વાંધો? હવ ને ઈશ્વરને એક જ જગ્યાએ આપણે મારે ને તમારે જવાનું. હું મોટો એ બધું મૂકી દો. મારા ભગવાન ઈશ્વરની કૃપા છે કે આપણે માનવ દેહમાં અવતાર લીધો. બહુ ભાગ્યશાળી છીએ કે ઈશ્વરે આપણને જીભ આપી, બુદ્ધિ આપી, નજર આપી, સાંભળવાનું આપ્યું. એ તો જોવો, આ બીજા કોઈને આપ્યું છે આપણી જેટલું? છતાંય કોઈ દી કોઈ અંદર એક જંગલમાં એટલું પશુ પક્ષીઓ રહે છે, એક જંગલમાં રહે, છતાંય કોઈ દી બાયદા નહીં. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આવીને આવી એકતા રાખજો મારા બાપ પૈયા. નકરા ઈશ્વરની કૃપા છે. કાલ સવાર કાંઈ નક્કી નહીં, ઘડી પલકી ખબર નહીં. ન કરે નારાયણ, હું તમને દાંત કઢાવતો અને સવારે 4 વાગે હું સૂતો તો સૂતો જ રહો. એમના દૂતો આવીને એમ કે, હિતા એન્ટાળા, હિતા ઈ તો જ કે નહીં, થોડા ભાઈ કે. અને ઉપર લઈ જાય. ન કરે નારાયણ, ત્યાં કચ્છ જિલ્લાની લાઈન હોય, અમરેલી જિલ્લાની લાઈન હોય, સુરત જિલ્લાની લાઈન હોય, ન્યાય મારી જેવો 1-2 જણા ઊભા હોય, ઊભા કહેતા હોય, ક્યાં ન છો, ક્યાં ન? તો કે ધારી અમરેલી બાજુનો. હા, એકલો આવ્યો છો? તો એકલો જ આવ્યો ને, આમાં હાગમટે આવવાનું હોય. અહીંયા અહીંયા ચિત્રગુપ્તે તમને કહો, અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ છે, ત્યાં કેવડી ટેકનોલોજી વધી ગઈ હોય. હાલો નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. તો બધા હારે આવ્યા છો? ના ના, એકલો આવ્યો. તો એકલો આવ્યો ને એકનું બોલ ને, આવ્યો ને એન્ટ્રી હોય. અહીંયા ક્યાં ગયો તો? માંડવી. કેમ? મંગલકારી ઘનશ્યામ મહોત્સવ 25 વર્ષ પૂરા થયા ને એટલે મહોત્સવ રાખ્યો હતો, એટલે હું ત્યાં ગયો હતો. હું હતું, હું ત્યાં હાસ્ય દરબાર હતો. અચ્છા, સરસ. કોણ કોણ હતું? ઓમ હતો, હાર્દિક હતો, ધવલ હતો, ઉમેશ હતો અને ભાઈ અમિતભાઈ ક્યાડા હતા. અમિતભાઈ ક્યાડા બહુ સારું ગાય છે, બહુ સારું ગાય, બહુ સારું ગાય. એનો છટક રંગીલો છેડેલો અલબેલા અમે અહીંયા લાઈવ સાંભળતા હોય. તું હું ગયો તો ભાઈ? હું દાંત કઢવાઈ ગયો તો. હવે તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી. દાંતનો દીકરો થતો 15 મિનિટ મોઢો વહેલો ઉપાડ લીધો છે. કેમ? ટેમ્પો ખાલી આવતો તો એટલે 15 મિનિટ હાટું મને ઉપાડ લીધો. બોલો છે. હા, પણ આવતા ભાવમાં 30 મિનિટ વધારે આપશું. હા, જેમ 10 મિનિટ માટે ઓસ્ટ્રેલિયાનું લેટ થયું હતું ને, એમ 30 મિનિટ વધારે આપશું. ન કરે નારાયણ. 30 મિનિટ મેં કીધું કે એટલી બધી હું કામ આપો? એ કે જો 15 મિનિટ પ્રોગ્રામ મોઢો બંધ થયો હોત ને તો 10 જણા તારો હથવારો કરાવત, તારી હેરોઈન. મેં કેમ 10 જણા હથવારો કરાવત? મને કે 10 જણા જે હતા ને દીવથી નીકળ્યા હતા, તારે એકલા ન આવવું પડત. મેં કેમ એકલા ને 10 થી નીકળ્યા? એ કે દીવથી નીકળ્યા હતા. સમજ નહીં. મેં તો હું પણ. એ કે દીવથી નીકળ્યા હતા, પેલો વળાંક આવ્યો, વળી ગયા. બીજો વળાંક આવ્યો, વળી ગયા. ત્રીજો વળાંક નોટો તોય વળી ગયા.
એટલે સીધા અહીંયા આવે છે આમાં. મારો રામ ભલું કરે. હું તો ઘણી વખત કહું, આજની પેઢી કદાચ બહુ ભણી જાવ ને તો મહેરબાની કરીને ક્યારે મનમાં એવું રાખવું ને કે મારા બાને ને દાદાને કંઈ ખબર નથી પડતી, અમને બહુ ખબર પડે છે, એવું મનમાં ફાંકો ન રાખો. અહીંયા રાવણને હોનાની લંકા હતી તો એ ડમ થઈ ગઈ. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું, જીભેથી ક્યારેય કવેણ ન કાઢું કે સામેવાળાને દુઃખી થવું પડે. અને ખાસ કરીને મા બાપને, સંતોને, બ્રાહ્મણને, ગાયોને ક્યારેય હેરાન ન કરવા. તમે બહુ ભણી ગયેલા હોય ને તો એ તમારી પાસે રાખો, પણ મા બાપ પાસે ફિલોસોફી ઝાટકવાનું બંધ કરી દો. અમને ખબર છે કે તમે હું શીખીને આવ્યા છો, હું કરીને આવ્યા. નકર અમને યાદ છે કે અમે જ્યારે નાના હતા ને અમારી મા અમને સુવાડતી ને તો એ વિચાર કરો, એક અંગૂઠા છાપ અભણમાં આકાશ દર્શન કરાવતી હતી કે જો આને રોહિણ કહેવાય ને સપ્તર્ષિ કહેવાય ને ધ્રુવનો તારો કહેવાય ને વિછોડો કહેવાય. એક અભણમાં આકાશના તારાના દર્શન કરાવતી હતી. પછી એની જ વસ્તુ અમારે 7મા ધોરણમાં ભણવામાં આવી ભૂગોળમાં કે આને ધ્રુવનો તારો કહેવાય. તો આજના શિક્ષણ કરતા અમારી અભણમાં 7 વર્ષ મોટી હતી સાહેબ. આજના શિક્ષણ કરતા 7 વર્ષમાં મોટી હતી. એ જ માં સવારે જગાડવા આવે એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે દર્શનમ. અને આજની મમ્મીઓને હાથ જોડીને પ્રાર્થના કરું કે ક્યારેક એને સંસ્કૃતના શ્લોકો શીખવાડો. બધું અંગ્રેજી કાયમ નહીં આવે. અંગ્રેજી ભાષાનું સંશોધન થયું છે. સંસ્કૃત ભાષા દેવતત્વ પામેલી ભાષા છે. દેવો બોલતા હતા એ આ ભાષા છે. એને ક્યારેક શીખવાડો. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે. આ તો આમાં હજી તમે હું તો હોય ને બેબી, એટલે બેબી આવડું હોય હો, તમે સમજો એ બેબી નહીં. હા, પાછા આ બધા ઊંધું સમજે ને. કેમ કે અત્યારે ગીત એવા આવી ગયા ને, બેબીને બોરમીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો, બેબી આફોડી મૂડમાં આવશે. સવારની ભાખરી બપોરે ગુંદાના અથાણા ઓલેલા ચાલુ કરશે. આ તમે જરીક સમજો, તમે સમજો એ બેબી નહીં ભાઈ, હે ને. એટલે અમુક આવડા છોકરા હોય ને એને 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 એ શીખવાડો. અમને અત્યારે તો છે ને કેવું થઈ ગયું, હમણાં એક દાદાએ એના છોકરાને એવું કીધું કે તારો કોલેજનું રિઝલ્ટ શું આવ્યું. ત્યાં તો ઓલો છોકરો હેરાન થઈ ગયો કે બે દિવસમાં આવે એમ છે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજે, જો નાપાસ છો તો મને બાપ નો કહેતો. તો છોકરો મૂંઝાણો કે આમાં કઈ વિકલ્પો બીજા નથી આવે એમ. એ કે નહીં, જો નાપાસ છો તો મને બાપ ન કહેતો. ને 2 દિવસમાં રિઝલ્ટ આવ્યું. જેવું રિઝલ્ટ આવ્યું ને એના દોસ્તારો, એના મિત્રો જે હોય ને એની જેવા જ હોય. 2 બટન ખુલ્લા મૂક્યા હોય, વાળનો મેળ ન હોય, ઘૂંટીથી 1 વેટ ઊંચું પેન્ટ સીવડાવેલું હોય, અને માર્કેટમાં ઘોડીઓ ચડાવીને બેઠા હોય ને હોરનો મારે જતા હોય. અને પાછળ ગાડીઓ કેવી આકે ખબર, આવી રીતે આમાં અળસિયાના પેટ ના હોય, એવી રીતે આકે જાય. આ એક તો નડે પણ બીજા 10 ને નડે. મને માફ કરજો, અત્યારે તમે સોશિયલ મીડિયા જોવો છો કે એવા કેટલા એક્સિડન્ટો થાય છે કે જેને 17 વર્ષથી 20 વર્ષથી નાની ઉંમરના છોકરાઓને તમે હું ગાડી આપી દઈ છે ને એટલા એક્સિડન્ટ થાય છે. એ મોજમાં આવી જાય, આનંદમાં આવી જાય. એવી જ રીતે આ છોકરાએ એવું કીધું કે મારા બાપુજીએ મને એવું કીધું છે કે નાપાસ થયો તો મને બાપ ન કહેતો. તેના દોસ્તારો એને એવા જ મુંજાવન નથી થતું. એ ભાઈઓ, હા આપણે ભાઈઓ ભેગા જ હોય. કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ પ્રમાણે જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું, છોકરાના દાદા ચા પીતા હશે અને એટલું કીધું, હું થયું તારા રિઝલ્ટ નો, હું થયું તારા રિઝલ્ટ નો, હું થયું તારા રિઝલ્ટ નો. પડઘા મળ્યા પડવા, ત્યાં કાંઈ નથી, અહીંયા છે. હું ઘરનું લઈને આવ્યો છું કે હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. આમ પડઘા મળ્યા પડવા. તો છોકરો હેપતાઈ ગયો કે એને એવું કીધું તું ને કે ના પાછો મને બાપ નો કહેતો. તો છોકરાએ ચાલુ કર્યું, કરસાન એ કરસાન, મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય. કરસન, મારા ભાગમાં બાપ કહેવાય. પણ શોખ કે નહીં, ના પાછો તો બાપને હું કામ ઘૂમરે ચડાવવા. મારો રામ ભલું કરે. હે, 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારી માવડીઓને કે આજના દીકરા દીકરીઓને થોડો ખારો ખોરાક ખાતા શીખવાડો. બગડા નથી, બગાડવામાં આવ્યા. અત્યારે ઉનાળો આવ્યો, તમે જો મોટા મોટા બોર્ડ મૂક્યા હોય છે, બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ, ગિરનાર ગોલો, કેવડા કેવડા ગોલાના નામ આપે. એમ જોવો તો ખરા. 400 રૂપિયાનો ગોલો આવે, સાંભળો છો? 400 રૂપિયાનો ગોલો આવે. 120 રૂપિયાની બરફની આખી પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર ચોટી જાવ ને, હે એમ બરફની પાઇટ ખૂટે. કોથળો ઢાકો પાછું તાજું ને તાજું.
સમજાય ને વંદન? આ કમાણી આમ નથી વાપરવાની, આ કમાણી આમ વાપરવાની છે. કોકને દેતા શીખી જાવ ને તો એ મોટી થાય. એ તો મને તમને બધાને ખબર છે. સત્ય સનાતન સંસ્કૃતિનો નિયમ છે. 365 દીમાં કોઈ દી મંદિરે ન જાય, રામજી મંદિરે કોઈ દી ગયો ન હોય, અને જન્માષ્ટમીની સાંજે મધ્યરાત્રિએ જાય નંદભયો કરવા. હો, એ નંદભયો કરવાને હવે નંદભયો કરે રાખે. પછી જેવા ઠાકરના જન્મોત્સવ થાય એટલે ઓલો ત્રાસ હોય ને, ત્રાસ એ ત્રાંબાનો હોય, એમાં 5 રૂપિયા તડીંગનારાના મૂકે. આમ બધા સાંભળે ને એ રીતે આમ ઉપરથી ઘા કરે. પછી આવી રીતે આમ કરે, હાય મારા દયાળુ કૃપાળુ એમ કરીને હાથ આમ રાખે. ઓલી પંજરી આપે ને, પ્રસાદી આપે ને, આમ કરીને આમ પ્રસાદી આપે ને તો શું કે ખબર, હજી 2-3 જણા ઘેરે હુતા છે, થોડીક વધારે નાખો. પછી ઓલા પૂજારી આમ કરીને નાખે ને તો શું કે ખબર, આ તો ઓણ બહુ કોરી મોરી બની, બહુ ન મજા આવી. આમાં થોડુંક ઘી નાખો ને તો પૂજારીજી એવા મૂકતો ઘી નાખું ને ત્યારે 5 રૂપિયામાં ઠાકરને 365 દી કામે લગાડવો છે તો આ કોઈ દી ભેગું થાય? ઈ આવડી લો હતા એટલે એને સાચવી રાખ્યું તું. હું તો કાયમને માટે કહું, 2 હાથ જોડીને મારા યુવાનો ને મારા ભાઈઓને, બગડા નથી બગાડવામાં આવ્યા. 400 રૂપિયાની ફિલ્મની વાત હતી મારે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, ત્યાંથી ટૂંકું શીખીને લેવા. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂચ મારું થાય. હા, સમજો. એક શબ્દમાં એ માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરી શક્યા. મને યાદ છે ત્યાં સુધી કે અમે નાના હતા ને તે ગોઠણ સુધીના મોજા હતા. ગોઠણ સુધીના મોજા, 10 રૂપિયાના મોજા આવે, ગોઠણ સુધીના મોજા. મોજું ઢીલું પડે, ભૂંગળું વળે, ઘૂંટી એરી નીકળી ન જાય. બહુ કદાચ એકાદું બૂટ તમને આમ કઠણ થતું હોય, ફીટ થતું હોય બૂટ, તો આમ કેમ ઓલો ઢેલ કાચબો આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે ને પછી બાને કંઈક બા મોજા નથી હાલે એમ તો બાઈ એવા તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને પોતા બનાવી નાખશું. તો વિચાર કરો, મોહતું પોતું આવે ને, 3 વર્ષ પોતું હાલતું 10 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. અને અત્યારે કોના કઈ પ્રકારના મોજા આવ્યા, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, ખાલી પગના તળિયે સોટાડવાના જ આવે. એમાં જુવાની 1 વેત ઊંચું ઘૂંટી સી પેન્ટ સીવડાવે, એન્કર લે, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. હરખું નિરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉભો. એલા કાંઈક ભળે એવું પહેરો ને ભાઈ. સગવડતા વાળા થતા જઈને હુકમ ટૂંકું કરતા જાવ. સગવડતા વાળા થતા જઈને હુકમ ટૂંકું કરતા જાવ.